ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના. તો આજે હું બ્લાઉઝ એક કટિંગ કરવાની છું, પ્રિન્સ કટ. તો બની શકે ત્યાં સુધી આપણે તમને હું બતાવીશ. વિડીયોમાં જો હરખું આવશે તો આપણે સ્ટેન્ડ છે એ મૂકીને આપણે કટિંગ કરવાનું છે. તો જુઓ તમે, આ સ્ટેન્ડ છે, તો એને આ રીતના હું કટિંગ કરીશ. અહીંયા જો આ કાપડ પડ્યું છે, અને બને તેટલું આપણે કોશિશ કરશું કે બધા જોઈ શકે. તો ચાલો હું તમને એનું કટિંગ કરીને બતાવું. પ્રિન્સ કટ કરવાનું છે, પછી વિડીયો તો બહુ લોંગ થઈ જાય, તો આમાં પાછી જગ્યા ન હોય, એટલે કે તો હું સીવીશ ત્યારે જો મેળવશે તો બતાવીશ. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, જો આપણે એનું બ્લાઉઝનું માપ છે, તો બ્લાઉઝને માપ લઈને આપણે કટિંગ કરશું. હું તમને બતાવું. તો પહેલાં છે ને લંબાઈ, આ બ્લાઉઝની જે લંબાઈ હોય આપણે, તો લંબાઈનું પેલું માપ લઈ લઈશું. એનું જો 14.5 આવે છે, આપણે 15 રાખવાનું સિલાઈનું. તો એ માપ લઈને જો તમે અહીંયા આપણે આપ્યું છે. બીજું બ્લાઉઝ છે, આ રીતના આમ પાથરી દેવાના છે, પછી આપણે એને કટ કરી નાખવાનું છે.
હેલો ફ્રેન્ડ્સ, આપણે 2 બ્લાઉઝનું કટિંગ કર્યું, પણ અસ્તરમાં બધે કટિંગ કરી તો બહુ વિડીયો લોંગ થઈ જતો હતો, એટલે આપણે 2 બ્લાઉઝનું અસ્તરમાં કટિંગ કરી નાખ્યું. સાડીનું પીસ હોય એમાં બાકી હતું, તો એ સીવવાનું બધું આપણે લઈ શક્યા નથી. અધૂરું બ્લાઉઝ પડ્યું છે, હજી પૂરું થાય ત્યારે હું તમને બતાવીશ બીજા વિડીયોમાં. ને હવે આપણે બનાવશું આમાં રસના, જે આપણે એડવર્ટાઈઝ આવે છે કે રસના જ્યુસ અથવા ઓરેન્જ કલરનું જ્યુસ તમે કહો, કે રસના ફટાફટ બની જાય. તો આપણે એ બનાવવાનું છે, તો વિડીયોમાં આગળ બના રહેજો. માત્ર 2 જ મિનિટમાં બની જાય રસના જ્યુસ. એટલે કે કાલા ખટ્ટાને બધા બનાવે છે ને, આ રસનાનું જ્યુસ છે, તો તરતમાં જ બની જાય છે, જલ્દી ફટાફટ બની જાય. તો ચાલો હું ને નિધિ બનાવી છીએ ઓરેન્જ જ્યુસ. 2 બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે રસના બનાવવાનું છે, જો કે આપણે શરબત બનાવે છે ને રસનાનું, તો જો આવા પેકેટ લાવ્યા છે આપણે. ખોખામાં આવે, પણ આ ખોખું અમારા નિધિબેને ખોઈ નાખ્યું છે. તો આવું કંઈક છે, આપણે બનાવી રસના. તો ચાલો બન્યા રહેજો વિડીયામાં. તો આપણે સ્ટેન્ડને અહીંયા મૂકી દઈશું. એને જો આ પવાલી મેં લઈ લીધી છે. આમાં હું 5 ગ્લાસ પાણી લાવીશું. આપણે વધારે પણ બનાવીએ કે આપણે ઓછું બનાવશું. તો આમાં પહેલાં અડધું પાણી નાખી દઈશું, અને પછી નાખશું આપણે ખાંડ. તો જો તમે ખાંડ નાખશું, તો આપણે અડધું પાણીને 5 ગ્લાસનું અડધું કર્યું છે, એટલે આપણે થોડીક ખાંડ નાખશું, અડધી. રેડી? બહુ ગળું નહીં કરીએ. ચાલો, તો આ ખાંડને છે ને થોડીક પાણી ગરમ કરીને પણ ઓગાળી શકાય, અને એમનામ પણ ઓગાળી શકાય. તો જો ચોર અમારે ચોર ખાંડ ચોરીને ખાય છે, તો આવું છે. ચાલો આપણે ખાંડમાં પાણી, તો આપણે આ પાણીને થોડુંક ગરમ કરી લઈશું. તો જો ગેસ મેં શરૂ કરી દીધો છે. થોડુંક કરવાનું હોય, તો ખાંડ ખાલી ઓગળી જાય ને એટલું જ તે, તો જલ્દી ખાંડ ઓગળી જાય એટલા માટે. બીજું કંઈ નહીં, વધારે નથી કરવાનું, ખાલી ખાંડ ઓગળે. તો જો આપણે આ થોડુંક જ ગરમ કર્યું છે, એ લઈ લીધું છે નીચે આપણે. આમાં ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે આ ઓગાળી નાખ્યું છે, અને હવે આ પાઉચ એમાં નાખી દેવાનું છે. તો એકમાં લિક્વિડ આવે છે, તો જો એકમાં ઓરેન્જનું લિક્વિડ આવે છે. ઓરેન્જની સ્મેલ આવે, કે આપણે ઓરેન્જ શરબત પીતા હોય ને એવું લાગે. અને એકમાં છે ને પાવડર આવે, રસના કહેવાય ને, રસના. તો જો આવો પાવડર આવે, મસ્ત ખાટી સ્મેલ, સુગંધ મસ્ત આવે છે. તો જો આને આમ મિક્સ કરી નાખવાનું, અને આપણું તૈયાર થઈ ગયું છે. નિધિ, તૈયાર થઈ ગયું છે ઓરેન્જ જ્યુસ. તો હવે આને આપણે મિક્સ કરી દેવી, આને સ્ટોર કરીને બોટલમાં આગળ ભરીને તમને બતાવશું. તો ચાલો, તો આપણે શરબત બની ગયું છે રેડી. તો આપણે ગ્લાસમાં નાખી દઈશું બરફ, इसमें और इसमें तो थोड़ा सा ये આ જે બની ગયું છે ને, એ થોડુંક નાખવાનું इसमें શરબત. તો જો તમે ગ્લાસ નથી દેખાતો, તમને ગ્લાસ દેખાડું. આપણે આ નાની પ્યાલીમાં થોડું ઓછું કરી નાખીએ. તો એટલું જો શરબત નાખવાનું છે, ને પછી એમાં ઠંડુ પાણી નાખવાનું છે. તો તમે જો પછી ગળામાં હા, એટલું પીવો તો પાછું ગળામાં પડે, એટલે આવી રીતના પીવાનું હોય. તો જો આ આપણે રસનું થઈ ગયું તૈયાર, મસ્ત. જો નિધિબેન પીવે છે, ચાલો તમે પણ પીવા. બહુ મસ્ત બન્યું છે, તો તમે પણ ઘરે ટ્રાય કરજો. બહુ મસ્ત એન્જોય, ઠંડુ શરબત ઓરેન્જ. ચાલો, આપણે બની ગયું છે. આને આપણે સ્ટોર બોટલમાં કરી દઈએ, તમને બતાવું હમણે. તો આપણે ગાળીને એક આ કાચની બોટલ છે, જે સોસની આપણે એમાં પડી હતી, ને એક આ બોટલ, બેમાં આપણે સ્ટોર કરી લઈએ. તો આ ગાળીને મેં આમાં લઈ લીધું છે. તો આપણે એમાં ધીમી ધાર કરીને ભરીએ જઈએ, ઢોળાઈ. જો બીજી બોટલમાં ઢોળાઈને એ રીતના લઈ લઈએ.
આમાંથી થોડુંક આ શરબત નાખવાનું આ અને થોડુંક પાણી. તો જો એક આ સોસની બોટલ કાચની પડતી એમાં તો મસ્ત 2 બોટલ જો બહુ મસ્ત થઈ ગયું છે શરબત બનીને રેડી. ચાલો હું તમને બતાવું. જો આપણે મસ્ત કર્યું છે, જોઈ શકો છો તમે. આ સ્ટોર કરેલી બોટલ છે, હવે એને આપણે મૂકી દઈશું ફ્રીજમાં. ચાલો તમને આ કેવું શરબત લાગ્યું જરી કોમેન્ટ કરીને કહેજો. અને એ બહુ મસ્ત બને છે. તો જો ચાલો આપણે પીએ ને બતાવી તમને કેવું લાગે છે. વાવ, તો બહુ મસ્ત બન્યું છે. વાહ, બહુ મસ્ત જોરદાર. નિધિ તને કેવું લાગ્યું? કે આ બાજુ મસ્ત ખાટું ખાટું અને ઓરેન્જ મસ્ત ઘરે બનાવી કાચની બોટલ છે તૂટ જાયગી. તો તમે પણ અવશ્ય ઉનાળો છે એટલે ટ્રાય કરજો, ઘરે બનાવજો. મને તો બહુ ગમ્યું અને બહુ મસ્ત છે. ઓછા વધુ તમારી અકોર્ડિંગ કરી શકો છો તમે. તો આપણે 2 બોટલ સ્ટોર કરી લીધી છે. આમાંથી મોટું પણ પેકેટ આવે છે. અમે થોડુંક નાનું ખોખું લાવ્યા છે, ખોખામાં જ આવે પણ એ તમને આ બેનું એક ખોખું ખોઈ નાખ્યું છે એટલે આપણે તમને બતાવીએ, ખાલી પાઉચ બતાવ્યા છે. તમે ઓરેન્જ શરબત બનાવવાના પેકેટ કહેશો તો પણ મળી રહેશે. એન્ડ રસના આવે છે આપણે ટીવીમાં એડવર્ટાઈઝ, એ કહેશો તો પણ મળી રહેશે. તો ચાલો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો. આવું કંઈક શરબત અમે બનાવ્યું છે તો નિધિ વિભુ આવે ત્યારે આપણે એને પણ ચખાડશું. તો અમારું નિધિબેન જો મીડાસ પીવા. તો ચાલો અમે શરબત પી લઈએ, ત્યાં સુધી મળજો. આવજો, બાય.